સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો છે આપણે નેક્સ્ટ કરીએ ચેપ્ટર 6 સબોર્ડિનેટ કોર્ટ્સ. આપણે આગળ જોયું ને એ સુપ્રીમ કોર્ટ હતું, બરાબર. બધા જે અલગ અલગ સુપ્રીમ જે સ્ટેટની કોર્ટ આવે, હાઈકોર્ટ આવે, એ આવે, બરાબર. એ વસ્તુ આપણે જોયું. હવે આપણે જોઈએ ચેપ્ટર 6, જેની અંદર છે 233 આર્ટિકલ અપોઇન્ટમેન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ જજીસ, 233A validation of appointments of and judgments delivered by certain district judges, 134 recruitment of person other than district judges to the judicial service, 235 control over subordinate courts, 236 interpretation, 237 application of the provisions of this chapter to certain class or classes of magistrates. બરાબર. તો અહીંયા જે ડિસ્ટ્રિક્ટ જજીસ છે એ લોકોનું અપોઇન્ટમેન્ટ કરવાની છે, બરાબર. એ લોકોનું જે વેલિડેશન છે, એ લોકોનું જે જજમેન્ટ છે, બરાબર છે. ડિસ્ટ્રિક્ટ જજને લગતા જેટલા બી રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ, અને કેવી રીતે એ લોકોની અપોઇન્ટમેન્ટ કરવાની, એના જે ગાઈડલાઇન છે, એ બધી વસ્તુ જે છે એ, બરાબર. પછી જે ડિસ્ટ્રિક્ટ જજ છે કે જે જ્યુડિશિયલ સર્વિસ આપતા હોય, બરાબર, એવા પર્સન્સની અહીંયા રિક્રુટમેન્ટ કરવાની છે. પછી કંટ્રોલ ઓવર સબોર્ડિનેટ કોર્ટ્સ, એ કોણ કરશે? હાઈકોર્ટવાળા, બરાબર. ડિસ્ટ્રિક્ટ વાઇઝ માની લો કે સુરત છે, નવસારી છે, એવી રીતે ડિસ્ટ્રિક્ટ વાઇઝ અહીંયા જે કોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એ સિટીની અંદર જ હોય. એના પછી છે પાર્ટ 7 ધ સ્ટેટ ઇન પાર્ટ બી ઓફ ધ ફર્સ્ટ શેડ્યુલ, 238 રિપીલ્ડ છે, બરાબર. અને એની અંદર નેક્સ્ટ પાર્ટ છે પાર્ટ 8 ધ યુનિયન ટેરેટરીઝ, બરાબર. હવે અહીંયા જે યુનિયન ટેરેટરીઝ છે એને લગતા નીતિ નિયમ છે. ચાલો, યુનિયન ટેરેટરીઝની અંદર આપણે જોઈએ 239 જે આર્ટિકલ છે એડમિનિસ્ટ્રેશન ઓફ યુનિયન ટેરેટરીઝ, બરાબર છે. યુનિયન ટેરેટરીનું જે એડમિનિસ્ટ્રેશન હશે એ. એના પછી છે 239A ક્રિએશન ઓફ લોકલ લેજિસ્લેચર ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ ઓર બોથ ઓફ સર્ટેન યુનિયન ટેરેટરીઝ. જે લોકલ લેજિસ્લેટર છે કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે, બરાબર છે, એ બંનેનું ક્રિએશન યુનિયન ટેરેટરીમાં કેવી રીતે કરવાનું છે એ. એના પછી છે 239AA સ્પેશિયલ પ્રોવિઝન્સ વિથ રિસ્પેક્ટ ટુ દિલ્હી, બરાબર. દિલ્હી જે છે આપણી રાજધાની છે અને યુનિયન ટેરેટરીમાં પણ આવે છે. ઓકે, તો જે યુનિયન ટેરેટરી છે એને એની અંદર જે દિલ્હી છે, બરાબર છે, એને ઇન્ક્લુડ કરવામાં આવેલી. એના પછી 239AB માં પ્રોવિઝન ઇન કેસ ઓફ ફેલિયર ઓફ કોન્સ્ટિટ્યુશનલ મશીનરી. એના પછી છે 239B પાવર ઓફ એડમિનિસ્ટ્રેટર ઓર પ્રોમ્યુલિગેટ ઓર્ડિનન્સ ડ્યુરિંગ રેસેસ ઓફ લેજિસ્લેટર. એના પછી 240 જે છે એમાં છે પાવર ઓફ પ્રેસિડેન્ટ ટુ મેક રેગ્યુલેશન્સ ફોર સર્ટેન યુનિયન ટેરેટરીઝ. 241 હાઈકોર્ટ ફોર યુનિયન ટેરેટરી. અને 242 એ રિપીલ્ડ થયેલું છે, બરાબર, રદ કરવામાં આવેલું છે. એના પછી છે પાર્ટ 9 ધ પંચાયત્સ, બરાબર. તો એમાં આપણે પંચાયતની ડેફિનેશન જોઈ, ગ્રામસભા જોયું, પછી પંચાયતનું જે કોન્સ્ટિટ્યુશન થાય છે કેવી રીતે કરવાનું છે એ, પછી એનું જે કમ્પોઝિશન છે પંચાયતનું એ, બરાબર છે. પછી 243D એની અંદર રિઝર્વેશન ઓફ સીટ, ઈની અંદર છે ડ્યુરેશન ઓફ પંચાયત, એફની અંદર છે ડિસ્ક્વોલિફિકેશન ઓફ મેમ્બરશીપ, જી છે પાવર્સ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ પંચાયત, એચ છે પાવર્સ ટુ ઇમ્પોઝ ટેક્સીસ બાય એન્ડ ફંડ્સ ઓફ ધ પંચાયત્સ. એના પછી છે આઈ કોન્સ્ટિટ્યુશન ઓફ ફાઇનાન્સ કમિશન ટુ રિવ્યૂ ફાઇનાન્શિયલ પોઝિશન, બરાબર. જે છે ઓડિટ ઓફ અકાઉન્ટ ઓફ પંચાયત્સ, કે છે ઇલેક્શન્સ ટુ પંચાયત્સ, એલ છે એપ્લિકેશન ટુ યુનિયન ટેરેટરીઝ, એમ પાર્ટ નોટ ટુ અપ્લાય ટુ સર્ટેન એરિયાઝ, એન છે continuance of existing law and panchayats,
ઓ બાર ટુ ઇન્ટરફરન્સ બાય કોર્ટ્સ ઇન ઇલેક્ટ્રલ મેટર. તો આ જેટલી બી એની અંદરના જેટલા રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એ ગાઈડલાઇન છે એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે પંચાયત માટેની, બરાબર, કે એનું કમ્પોઝિશન કેવી રીતે કરવાનું છે, રિઝર્વેશન ઓફ સીટ, આ બધી જ વસ્તુ આપણે કરી ગયા છે, બરાબર છે. એ લોકોનો પાવર, ઓથોરિટી, એ લોકોની રિસ્પોન્સિબિલિટી એ પણ આપણે કરી ગયા છે, બરાબર છે. એનું ઇલેક્શન કેવી રીતે થાય છે, કોની સાથે જોડાયેલી છે, એના જે 3 પાર્ટ છે એ પણ આપણે જોઈ ગયા છે. એના પછી છે પાર્ટ 9A, ધ મ્યુનિસિપાલિટીઝ, બરાબર. તો મ્યુનિસિપાલિટીનું જે કમ્પોઝિશન થાય છે ને એ બધી વસ્તુ છે એ. તો સૌથી પહેલાં મ્યુનિસિપાલિટીની ડેફિનેશન છે એ. તો 243P, બરાબર છે, કન્ટિન્યુઝ રાખેલું છે. પછી ક્યુમાં છે કોન્સ્ટિટ્યુશન ઓફ મ્યુનિસિપાલિટીઝ, આર કમ્પોઝિશન ઓફ મ્યુનિસિપાલિટીઝ, એસ છે કોન્સ્ટિટ્યુશન એન્ડ કમ્પોઝિશન ઓફ વાર્ડ કમિટીઝ, ટી છે રિઝર્વેશન ઓફ સીટ્સ, યુ છે ડ્યુરેશન ઓફ મ્યુનિસિપાલિટીઝ, વી છે ડિસ્ક્વોલિફિકેશન ફોર મેમ્બરશિપ, ડબલ્યુ પાવર્સ, ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી ઓફ મ્યુનિસિપાલિટી, એક્સ જે છે પાવર ટુ ઇમ્પોઝ ટેક્સીસ બાય એન્ડ ફંડ્સ ઓફ એન્ડ ધ મ્યુનિસિપાલિટી. એના પછી છે 243 ફાઇનાન્સ કમિશન. તો 243ની અંદર જે ઝેડ પાર્ટ છે એમાં છે ઓડિટ ઓફ અકાઉન્ટ ઓફ મ્યુનિસિપાલિટીઝ, બરાબર છે. હવે ઉપર છે ને રિસ્પોન્સિબિલિટી, કમ્પોઝિશન, ડ્યુરેશન એ બધી વસ્તુ છે. હવે અહીંયા છે ને જે મ્યુનિસિપાલિટીનું ફાઇનાન્સ કમિશન છે ને એની વાત કરવામાં આવેલી છે. તો અહીંયા ઓડિટ અકાઉન્ટ હશે. પછી ઇલેક્શન ટુ મ્યુનિસિપાલિટીઝ, ઝેડ બીમાં છે એપ્લિકેશન ટુ યુનિયન ટેરેટરીઝ, બરાબર. આ વસ્તુ યુનિયન ટેરેટરીમાં બી એપ્લિકેબલ છે. પછી ZC પાર્ટ નોટ ટુ અપ્લાય ટુ સર્ટેન એરિયાઝ, ZD કમિટી ફોર ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ, એ પણ આપણે જોઈ ગયેલા, બરાબર છે. એના પછી ZE કમિટી ફોર મેટ્રોપોલિટન પ્લાનિંગ, ZF કન્ટિન્યુઅન્સ ઓફ existing law and municipalities, ZG bar to interference by courts in electoral matter, બરાબર છે. એના પછી 9B જે છે એ છે કોઓપરેટિવ સોસાયટી. કોઓપરેટિવ સોસાયટી પણ તમને થોડી ગાઈડલાઇન મેં આપેલી જ હતી. ચાલો, હવે આની અંદર છે કોઓપરેટિવ સોસાયટીની જે રચના કરવામાં આવે છે એ, બરાબર. તો 243 આર્ટિકલની અંદર ZH, તો એમાં છે ડેફિનેશન્સ, કોઓપરેટિવ સોસાયટીઝ કોને કહેવાય એ, બરાબર. હવે કોઓપરેટિવ સોસાયટી કોને કહેવાય એ એક છે ને બિઝનેસનો જ પાર્ટ છે, એન્ટરપ્રેન્યોરશિપનો. ઓકે, એની અંદર કેવું હોય કે લાઈક જ્યારે આપણે બિઝનેસ કરવો હોય, બરાબર, તો ત્યારે કોઈ સિંગલ સોલ પ્રોપર્ટી તરીકે ચાલુ કરે, કોઈ ભાગીદારી પેઢીમાં ચાલુ કરે, પાર્ટનરશિપમાં, બરાબર છે. તો એવી રીતે આ જે કોઓપરેટિવ સોસાયટી છે ને જેની અંદર કેવું હોય કે કોઈની પાસે પૈસા નહીં હોય, બરાબર. તો અહીંયા બધાને છે ને બહુ બધાને અહીંયા હિસ્સેદાર બનાવવામાં આવે, એક મંડળી જેવું ખોલવામાં આવે, બરાબર છે. અને ગવર્મેન્ટ બી એ લોકોને બહુ સપોર્ટ કરતી હોય. ઓકે, કેટલાક એ લોકોને માટે નીતિ નિયમો બનાવેલા છે. તો એની અંદર આપણે એક બહુ નાનું અમાઉન્ટ ઇન્વેસ્ટ કરીને એ લોકોના મેમ્બર બની શકીએ છીએ, બરાબર છે. પછી એ લોકોનું છે ને એક નાના મોલ જેવું હોય, ત્યાં આપણને સસ્તી વસ્તુ બધી મળતી હોય, આપણે પૈસા પણ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ નાના અમાઉન્ટની અંદર, બરાબર, અને મેમ્બર બની શકીએ છીએ. તો એના છે ને બહુ બધા ફાયદા છે. તો એને આપણે કહીશું કોઓપરેટિવ સોસાયટીઝ. પછી ZI છે ઇનકોર્પોરેશન ઓફ કોઓપરેટિવ સોસાયટી, જે કોઓપરેટિવ સોસાયટી છે, બરાબર, એને ઇનકોર્પોરેટ કેવી રીતે કરવાનું છે એવી એ. Z જે છે નંબર એન્ડ ટર્મ્સ ઓફ મેમ્બર ઓફ ધ બોર્ડ એન્ડ ઇટ્સ ઓફિસ બેરિયર્સ. Z કે છે ઇલેક્શન ઓફ મેમ્બર્સ ઓફ બોર્ડ. ZL છે સુપરસેશન એન્ડ સસ્પેન્શન ઓફ ધ બોર્ડ એન્ડ ઇન્ટરિમ મેનેજમેન્ટ. ZM છે ઓડિટ ઓફ અકાઉન્ટ્સ ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. ZN છે કન્વેનિંગ ઓફ જનરલ બોડી મીટિંગ્સ. રાઇટ ઓફ અ મેમ્બર ટુ ગેટ ઇન્ફોર્મેશન. ZP છે રિટર્ન્સ. ZQ છે ઓફેન્સીસ એન્ડ પેનલ્ટીઝ. ZR છે એપ્લિકેશન્સ ટુ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી. ZS છે એપ્લિકેશન ટુ યુનિયન ટેરેટરીઝ. ZT છે કન્ટિન્યુઅન્સ ઓફ એક્ઝિસ્ટિંગ લો, બરાબર છે. તો અહીંયા કોઓપરેટિવ સોસાયટીની ડેફિનેશન, એની રચના કેવી રીતે કરવામાં આવે છે એ, એના જે મેમ્બર્સ છે બોર્ડ મેમ્બર, બરાબર છે એ, પછી એની અંદર ઇલેક્શન પણ થાય છે, ઓકે, પછી એનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે એ, પછી અહીંયા છે ને એનો અકાઉન્ટનો ઓડિટ કરવાના જે નિયમ છે એ, પછી એક અહીંયા કેવું છે કે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો
એમ તો કેવું છે કે બેંકમાં ઇન્ટરેસ્ટ મળે એના કરતાં બી અહીંયા ઓછું રિટર્ન્સ આપણને મળે છે, પણ અમુક પ્રકારનું મળે છે. તો રિટર્ન્સ અહીંયા આપણને મળે છે, બરાબર. પછી જો અહીંયા એના નીતિ નિયમોને આપણે લોફુલી નહીં નિભાવીએ, બરાબર છે, તો આપણને પેનલ્ટી પણ મળે છે, બરાબર, કે મેમ્બરશીપમાંથી આપણે કાઢી નાખવામાં આવે છે. પછી એપ્લિકેશન ટુ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ. મલ્ટી સ્ટેટની અંદર એક જ વસ્તુ ચાલતી હોય, એક જ કોઓપરેટિવ સોસાયટી અલગ અલગ સ્ટેટમાં ચાલતી હોય, બરાબર. આ વસ્તુ યુનિયન ટેરેટરીઝમાં પણ આવે છે, ઓકે. અને એનું જે એક્ઝિસ્ટન્સ છે ને એ કન્ટિન્યુઅસ છે. એના પછી પાર્ટ 10 જે છે એ છે ધ શિડ્યુલ્ડ એન્ડ ટ્રાઇબલ એરિયા. તો એડમિનિસ્ટ્રેશન ઓફ શિડ્યુલ એરિયા એન્ડ ટ્રાઇબલ એરિયાઝ 244A, સોરી 224 અને 224A. પછી ફોર્મેશન ઓફ એન ઓટોનોમસ સ્ટેટ કોમ્પ્રોમાઇઝિંગ સર્ટેન ટ્રાઇબલ એરિયા ઇન આસામ એન્ડ ક્રિએશન ઓફ લોકલ લેજિસ્લેટર ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ઓર બોથ ધેર ઓફ. ઓકે, તો જે ટ્રાઇબલ એરિયાઝ અને શેડ્યુલ એરિયાઝ છે એનું એડમિનિસ્ટ્રેશન જે છે અલગ કરવામાં આવ્યું, ખાસ કરીને આસામમાં ટ્રાઇબલ જે જાતિ છે ને એ બહુ રહી છે. એટલે માની લો ને કે આખું જે પૂર્વ ભાગ છે ને એમાં મોટે ભાગે હિમાચલ પ્રદેશ છે, આસામ છે, પછી બિહાર સાઈડ, બરાબર છે, એ સાઈડનો જે એરિયા છે ને એ ટ્રાઇબલની અંદર આવે, જ્યારે જે બિહાર ને બધું છે ને એ શેડ્યુલની અંદર આવે છે. એના પછી છે પાર્ટ 11 રિલેશન્સ બિટવીન ધ યુનિયન એન્ડ ધ સ્ટેટ. તેમાં ચેપ્ટર 1 લેજિસ્લેટિવ રિલેશન્સ, the distribution of legislative powers. 245 extent of law made by parliament and by the legislators of states. 246 જે છે એ છે subject matter of laws made by parliament and by the legislator of states. 246A special provision with respect to goods and services tax. 247 power of parliament to provide for the establishment of a certain additional courts. 243 residuary power of legislation. 249 power of parliament to legislate with respect to matter in the state list in the national interest. 250 power of parliament to legislate with respect to many matter in the state list if a proclamation of emergency is in operation. 251 inconsistency between law made by parliament under article 249 and 250 and laws made by the legislator of the state. 252 power of parliament to legislate for two or more states by consent and adopt of such legislation by any other state. 253 છે legislation of giving effect to international agreements. 254 inconsistency between laws made by parliament and laws made by the legislature of states. 255 ની અંદર છે recruitments as to recommendation and previous sanction to be regarded as matter of procedure only, બરાબર. તો લેજિસ્લેટિવ જે રિલેશન્સ છે, બરાબર, એ તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેજિસ્લેટિવ પાવરની અંદર જે પાર્લામેન્ટ છે, બરાબર છે, એ અને જે સ્ટેટ્સ છે, ઓકે, એના દ્વારા એ ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે કે એક સેન્ટ્રલ દ્વારા નિભાવાઈને એક સ્ટેટ દ્વારા નિભાવાય, બરાબર. લેજિસ્લેટર જે વ્યવહાર છે એને લગતા જે નીતિ નિયમો છે એ. પછી સ્પેશિયલ પ્રોવિઝન ફોર રિસ્પેક્ટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એ મેં તમને સમજાવેલું કે આપણે એક મોબાઈલ ફોન ખરીદીએ તો આપણે એની માની લો કે 12,000 કિંમત ચૂકવીએ છીએ ને એ એક્ઝેક્ટલી હોય કેટલાનો, 10,000નો. તો જે 2,000 છે ને એ આપણે એના પર એક્સ્ટ્રા ટેક્સ ચૂકવીએ છીએ. તો એ ટેક્સ કેવી રીતે ડિવાઈડ થાય છે, જીએસટી, એ બધું મેં તમને શીખવાડેલું, બરાબર છે. પછી કેટલાક જે પાવર છે, બરાબર છે, એ કોર્ટને ડિવાઈડ કરવામાં આવેલા છે, અલગ અલગ કોર્ટમાં પણ ડિવાઈડ કરવામાં આવેલા છે, ઓકે. તો આવી રીતે જે લેજિસ્લેટ પાવર છે એને સેન્ટર અને જે સ્ટેટ છે એના વચ્ચે અહીંયા ડિવાઈડ કરવામાં આવેલા છે. એના પછી આપણે જોઈએ નેક્સ્ટ ચેપ્ટર
ટુ એડમિનિસ્ટ્રેટિવ રિલેશન્સ. બરાબર છે. તો આ જે ચેપ્ટર જે 2 છે એની અંદર એડમિનિસ્ટ્રેટિવ રિલેશન્સ છે એના વિશે આપેલું છે. બરાબર છે. જેની અંદર જનરલમાં છે ઓબ્લિગેશન ઓફ સ્ટેટ્સ એન્ડ યુનિયન. 257 જે છે એ છે કંટ્રોલ ઓફ ધ યુનિયન ઓવર સ્ટેટ્સ ઇન સર્ટેન કેસીસ. 257A એને નાબૂદ કરવામાં આવેલો છે. બરાબર છે. 258 પાવર ઓફ ધ યુનિયન ટુ કન્ફર પાવર્સ. આની અંદર જે છે એડમિનિસ્ટ્રેટિવ રિલેશન્સ જે છે સ્ટેટ્સના અને યુનિયનના એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે. બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.